નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેપી કોચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 6 વિષય ગણિત ગમત જેનું પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓ। આગળના વિડીયોમાં આપણે જોયું હતું સ્વાધ્યાય 8.5માં સરવાળાના દાખલા। આજના વિડીયોમાં આપણે જોઈશું બાદબાકી દશાંશ ચિહ્ન સાથે। તો જોઈએ સ્વાધ્યાય 8.6 પ્રશ્ન 1 પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યાઓ પૂરો। તો અહીં પહેલો દાખલો છે 7.4 માઇનસ 5.24। તો મેં અહીં પહેલેથી જ ગણી રાખેલો છે। જો ઉપર ખાલી એક જ અંક છે નીચે 2 છે તો અહીં મેં શૂન્ય એડ કરીને દાખલો ગણેલો છે। જવાબ આવશે 2.16। તેવી જ રીતે 250 મીટર માઇનસ 202.62 મીટર। તો હું અહીં કરું છું 250 પોઈન્ટ પછી કંઈ નથી તો 2 શૂન્ય મૂકીશ માઇનસ 202.62। તો અહીંયા 10 કો 9 9 10માંથી 2 જશે તો 8 9માંથી 6 જાય તો 3 9માંથી 2 જાય તો 7 અને 5માંથી 0 જાય તો અહીંયા પણ 4 આવશે। 4માંથી 0 જાય તો 4 ને 2માંથી 2 જાય તો 0। તો આપણો જવાબ આવશે 47.38 મીટર। ત્યારબાદ જોઈએ નંબર 3 8.47 માઇનસ 2.564। તો અહીં મેં અગાઉ રકમ લખી રાખેલી છે। દાખલો ગણીએ 10 કો અહીંયા 6 10માંથી 4 જાય તો 6 6માં 6 જાય 0 અહીંયા આવશે 14 ને અહીંયા આવશે 7। તો 14માંથી 5 જાય તો 9 7માંથી 2 જાય તો 5। તો જવાબ આવ્યો આપણો 5.906। ત્યારબાદ જોઈએ 4 તો 19.1 માઇનસ અહીંયા નીચે જ ગણું છું 19.1 માઇનસ 14.54। 10 કો અહીંયા આવશે 10 અહીંયા 8 10માંથી 4 જાય તો 6 10માંથી 5 જાય તો 5 8માંથી 4 જાય તો 4 ને 0 જવાબ આવશે 4.56। ત્યારબાદ જોઈએ દાખલા નંબર 2 તો કે મનીષ દુકાનેથી ₹42.25ની વસ્તુ ખરીદે છે। તે દુકાનદારને ₹50ની નોટ આપે છે તો દુકાનદાર તેને કેટલા રૂપિયા પાછા આપશે? તો આપણે લખીએ ₹50માંથી કેટલા ખરીદે છે? 42.25 રૂપિયાની વસ્તુ ખરીદે છે। તો આપણે કરીએ 50.00 માઇનસ 42.25 10 કો 8 10 કો 9 9 10માંથી 5 જાય તો 5 9માંથી 2 જાય તો 7 .9માંથી 2 જાય તો 7 અહીંયા આવશે 4 4માં 4 જાય તો 0। તો કેટલા રૂપિયા પાછા આપશે? 7.75। ત્યારબાદ જોઈએ દાખલા નંબર 3 તો કે કાપડના વેપારી પાસેથી 67 મીટર કાપડમાંથી 37 મીટરને 60 સેમી કાપડ વેચાય છે તો વેપારી પાસે કેટલું કાપડ વધ્યું હશે? તો આપણે કરીએ કુલ કાપડ કેટલું છે? 67 મીટર। તેમાંથી 37 મીટરને 60 સેમી મીટર લખો તો પણ ચાલે। આમાં આપણે ઓલરેડી મીટરને સેન્ટીમીટરમાં ફેરવેલા છે પણ આપણે લખીશું મીટર। 0 10 કો 6 10માંથી 6 જાય તો 4 6માંથી 7 નહીં જાય તેથી 16માંથી 7 જાય તો 9 અને અહીં આવશે 5 5માંથી 3 જાય તો 2 29.40 મીટર કાપડ વધ્યું હશે। આ કાપડ છે અને કાપડ વેચ્યું। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।